આજે હું તમને માનવ અને નમનની બે મિત્રની વાર્તા કહીશ હો. કોને કહેવાય બે ફ્રેન્ડ મિત્ર હતા એ બે, માનવ અને નમન બે ફ્રેન્ડ કોને કહેવાય? ભાઈબંધ, પછી દોસ્તાર, સરસ, પછી મિત્ર, ફ્રેન્ડ, એના આટલા બધા નામ હોય ને, તો આપણે ફ્રેન્ડ કોને કહેવાય? હા, જેની સાથે રમતા હોય, જેની સાથે રહેતા હોય એને ફ્રેન્ડ કહેવાય ને. જેની સાથે નાસ્તો કરતા હોય એમ છે ને. માનવ અને નમન એ બે ફ્રેન્ડ હતા કે એ બે એકબીજા સાથે સ્કૂલે જતા અને સાથે રમતા, સાથે નાસ્તો કરતા, એ બે પાક્કા ફ્રેન્ડ હતા. પછી એક દિવસ છે ને માનવ અને નમન બે સાથે હતા ને, તો માનવને છે ને એને ગામમાં થોડુંક કામ હતું. તો ગામમાં જવા માટેનો રસ્તો હતો ને, ત્યાં પેલા વચ્ચે શું આવે? જંગલ આવતું હતું. હા, તો જંગલમાં શું હોય? શેર હોય, પછી શું હોય? વાઘ, હા, હાથી, જીરાફ, સસલું, રીંછ, આવા બધા પ્રાણી જંગલમાં હોય ને. પછી એ તો બે ગામમાં જવા માટે નીકળી ગયા ને, તો ચાલતા ચાલતા તો જંગલમાં પહોંચી ગયા. ત્યાં હાથી સામે મળ્યો તો બે ડરી ગયા કે ઓહો, આ તો હાથીભાઈ છે, એ આપણને કંઈક કરશે તો આપણે શું કરશું? પણ હાથીભાઈએ કંઈ કર્યું નહીં. પછી એમ કરતાં કરતાં બે ચાલતા ચાલતા એને શું સામું મળ્યું? સસલું સામે મળ્યું, પણ એણે કાંઈ ન કર્યું. પછી વાંદરો હતો, પણ એણે કાંઈ ન કર્યું. પછી કોણ એને સામે મળ્યું? રીંછ મળ્યું. કોણ મળ્યું? રીંછ સામે મળ્યું ને, એટલે બે ડરી ગયા. હા, કે હવે શું કરશું? કેમ કે રીંછ તો થોડુંક ખતરનાક હોય ને. પછી માનવ હતો ને, માનવ એને તો ઝાડવા ઉપર ચડતા આવડતું હતું, એટલે એ તો ફટાફટ ઝાડ ઉપર ચડી ગયો. અને નમનને તો કંઈ ચડતા આવડતું નહોતું. પછી એને છે ને એના દાદીમાની જે વાત કીધી હતી ને એને યાદ આવી કે આપણને કોઈ પ્રાણી કે એવું કંઈ સામે મળે ને, તો આપણે સૂઈ જવાનું, હલવાનું નહીં, અને આપણો શ્વાસ રોકી દેવાનો. શું કરવાનો? શ્વાસ રોકી દેવાનો. હા, પછી ફટાફટ સૂઈ ગયો અને એણે એનો શ્વાસ રોકી દીધો અને આંખો બંધ કરી દીધી ને હલનચલન કર્યું નહીં. પછી રીંછ ધીમે ધીમે એની પાસે આવ્યું ને, તો એને સૂંઘ્યું પહેલાં. પછી એના મોઢા પાસે ગયું, હાથ પાસે ગયું, પગ પાસે ગયું. પછી એમ કરતાં કરતાં એને એમ થયું કે આ તો મરી ગયેલું છે, એટલે એ ત્યાંથી નીકળી ગયું. પછી એ વયું ગયું ને રીંછ, એને એમ કે આ નમન છે ને એ મરી ગયો છે એમ, કેમ કે એને એનો શ્વાસ રોકી દીધો હતો અને હલનચલન બંધ કરી દીધું હતું. એટલે પછી ત્યાંથી રીંછ વયું ગયું ને, તો માનવ ત્યાંથી ફટાફટ નીચે આવ્યો. નીચે આવીને અને શું પૂછ્યું નમનને કે તને રીંછ કાનમાં શું કહેતું હતું? તો એણે શું કીધું નમને માનવને કે કપરા સમયમાં જે મૂકીને વયો જાય ને એને ફ્રેન્ડ ન કહેવાય, જે આપણી મદદ ન કરે એને. માનવને ચડતા આવડતું હતું ને ઝાડ ઉપર, તો એ ઝાડ ઉપર ચડી ગયો હોત ને ફટાફટ નમને એમ કીધું હતું કે હાલ હું તને ચડાવું, હાથ દઉં એમ, તો નમન એ ઝાડ ઉપર ચડી જાત ને. હે, પણ માનવે એવું ન કર્યું. એ એકલો જ ચડી ગયો અને નમનને નીચે રહેવા દીધો. પણ નમન તો એટલો આમ હોશિયાર હતો ને, એને દાદીમાની વાત એને યાદ હતી, એટલે એ બચી ગયો. સરસ.